નમસ્કાર બાળકો, સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જવા નવોદયની અંદર પ્રકરણ નંબર 1 પૂર્ણ સંખ્યા અને તેના પરથી 4 મૂળભૂત ક્રિયાની અંદર એક મહત્વનો મુદ્દો કે જે સરાસરી તેનો આજે આપણે સંપૂર્ણ અભ્યાસ કરીશું। બાળકો, જો મારા વિડીયો તમને દરરોજ જોઈતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને દરરોજ નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। નમસ્કાર બાળકો, તો આપણે સરાસરીના આગળ સૂત્ર જોયું, તેના પરથી દાખલા જોયા, પણ આની અંદર ઘણા બધા એવા શોર્ટકટ નિયમો છે જે આપણા જવા નવોદયની અંદર ખૂબ જ ઉપયોગમાં આવી શકે છે। તો બાળકો, અહીંયા પ્રથમ નિયમ આપ્યો છે કે જો આપેલી સંખ્યાઓનો ક્રમવાર હોય અને કુલ સંખ્યાઓ એકી હોય, સંખ્યા કેવી હોય? એકી હોય, તો તેની સરાસરી સંખ્યા આપેલી ક્રમિક સંખ્યાઓની વચ્ચેની સંખ્યા હોય। સૌપ્રથમ ક્રમવાર સંખ્યા આપી હોય અને એવી સંખ્યાઓની જે વચ્ચેની સંખ્યા હોય ને બાળકો, તે સંખ્યા આપણી સરાસરી બને। તો તમને અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, ઉદાહરણ નંબર 1। તો સૌપ્રથમ 1, 2, 3, 4, 5, 6, 7 ની સરાસરી 4 થાય। તો જો બાળકો, અહીંયા તમને એક ઉદાહરણ આપ્યું છે 1, 2, 3, 4, 5, 6, 7। તો આની સરાસરી 4 થાય। કેમ 4 થાય? તો બાળકો અહીંયા જો સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, તો કુલ સંખ્યા 7 આપી છે। તો અહીંયા નિયમ પ્રમાણે શું કીધું છે? જે વચલી સંખ્યા હોય તે સંખ્યા આપણી સરાસરી થાય। તો જો અહીંયા 1, તો અહીંયા પણ 1 આપ્યા છે, અહીંયા 2, અહીંયા જો સરખી, તો આપણી વચલી સંખ્યા કઈ બની? તો 4 બની બાળકો। તો આપણી સરાસરીની સંખ્યા કેટલી બની? 4। તો યાદ રાખવાનો આ નિયમ કે કોઈ પણ સંખ્યા ક્રમિક સંખ્યા આપી હોય તે ક્રમિક સંખ્યાની સરાસરી વચલી સંખ્યા બને। એ રીતે તમને બીજું ઉદાહરણ જોઈએ બાળકો, 3, 5, 7, 9 અને 11। તો બાળકો, આ તમને ક્રમિક સંખ્યા આપી, આ સંખ્યા એકી સંખ્યા છે। કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે। તો આનું સરાસરી ખાલી જગ્યા થાય। તો બાળકો, આનું સરાસરી શું થાય? તો આપણે અહીંયા જોઈએ તો સૌપ્રથમ સંખ્યા 3 આપી છે, તો અહીંયા 11 આપી છે, અહીંયા 5 આપે છે, તો છેલ્લેથી બીજી 9 આપી છે। તો વચ્ચેલી જે સંખ્યા બની એ આપણી સરાસરી સંખ્યા બને। તો આપણી સરાસરી સંખ્યા કેટલી બને બાળકો? 7 બને। તો આવા ઘણા ક્રમિક સંખ્યાના દાખલા તમને એકી સંખ્યાના પૂછાય તો તમે સરળતાથી આપણે ગણી શકીએ। તો બાળકો, સરાસરીનો આજે આપણે બીજો નિયમ નવો જોઈએ। જેમ આપણે એકી ક્રમિક સંખ્યા હોય તેમાં એકી સંખ્યા હોય તો તેની સરાસરી સંખ્યા મધ્ય સંખ્યા હોય, એ રીતે જો આપેલી સંખ્યાઓમાં ક્રમિક એટલે ક્રમવાર હોય, 2, 4, 6, 8 એવી સંખ્યા ક્રમવાર હોય અને કુલ સંખ્યા બેકી હોય, એટલે કે બેકી એટલે કે કુલ સંખ્યા 4 હોય, 6 હોય એવી સંખ્યાઓની સરાસરી સંખ્યા એટલે કે આપેલી ક્રમિક સંખ્યાઓની બે મધ્યમ સંખ્યાઓની સરાસરી હોય છે। દાખલા તરીકે આપણે એનું ઉદાહરણ જોઈએ તો તમને સરળતાથી ખબર પડશે। ઉદાહરણ 2, 4, 6, 8, 10 અને 12। તો આ સંખ્યા આપી છે જે ક્રમિક છે, 2 પછી બેકી સંખ્યામાં 2, 4, 6, 8, 10 અને 12। પરંતુ આની અંદર કુલ સંખ્યા કેટલી થઈ? 1, 2, 3, 4, 5, 6। એટલે કે અહીંયા કીધું છે કે તે સંખ્યા કેવી હોવી જોઈએ? ક્રમિક ખરી પરંતુ બેકી, એટલે કે 4, 6, 8 એવી સંખ્યાઓ કુલ થવી જોઈએ। તો આની અંદર આપણે જોઈએ તો આની મધ્યમની અંદર તો અહીંયા 1, અહીંયા 12 અને અહીંયા 2, 4 અને 10। તો આના મધ્યમની અંદર કઈ સંખ્યા આવી બાળકો? 6 અને 8। તો સરાસરી
તો 6 અને 8, 6 વત્તા 8 એ આ બેકી સંખ્યાની મધ્યમની સંખ્યા આપી છે. તો મધ્યમ સંખ્યા 6 અને 8 છે એને કેટલા વડે ભાગવાના? બે સંખ્યા હોય એટલે 2 વડે ભાગવાના. તો બાળકો 6 અને 8 એનો સરવાળો કેટલો થાય? 14. તો 14 ને 2 વડે ભાગીએ તો આપણો જવાબ કેટલો આવશે? 7. તો બાળકો 2, 4, 6, 8, 10 અને 12 એની સરાસરી 7 થાય. તો બાળકો આ નિયમ યાદ રાખવાનો કે કોઈ પણ ક્રમિક સંખ્યા હોય એ સંખ્યા બેકી હોવી જોઈએ. તો અહીંયા જો 2 2 ના પેર બનાવીએ તો કુલ સંખ્યા 6 છે. તો આવી ક્રમિક બેકી સંખ્યા હોય તો એનો સરાસરીનો દાખલો આ રીતે આપણે સરળતાથી ગણી શકીએ. તો બાળકો આપણે સરાસરીનું સૂત્ર જોયું, એના પછી 2 નિયમો જોયા કે એકી સંખ્યા હોય તો સરાસરી કેવી રીતે શોધવી અને કુલ સંખ્યા બેકી હોય તો તેની સરાસરી કેવી રીતે શોધવી. તો એના આધારે જવા નવોદયની અંદર ઘણીવાર આવા દાખલા પૂછાતા હોય છે. જેનું ઉદાહરણ આપણે જોઈ લઈએ બાળકો કે 3 સંખ્યાઓની સરાસરી 12 છે. 3 સંખ્યાઓની સરાસરી કેટલી છે? 12 છે. જો તેમાંની 2 સંખ્યા 13 અને 15 હોય તો ત્રીજી સંખ્યા કઈ થાય? તો બાળકો સૌપ્રથમ આપણે શોધવાનું શું છે? ત્રીજી સંખ્યા. તો સૌપ્રથમ તો આપણને શું આપ્યું છે? 3 સંખ્યાઓની સરાસરી. તો 3 સંખ્યાઓની સરાસરી કેટલી આપી છે બાળકો? 12 આપી છે. એના પછી તેમાંની 2 સંખ્યાઓ અનુક્રમે કેટલી છે? 13 અને 15. તો બાળકો 13 અને 15. તો તમને આ 2 વસ્તુ આપી છે કે 3 સંખ્યાઓની સરાસરી 12 છે અને 2 સંખ્યાઓનો અનુક્રમ 13 અને 15 આપેલો છે. તો ત્રીજી સંખ્યા કઈ? તો ત્રીજી સંખ્યા કઈ? બરાબર. તો ત્રીજી સંખ્યા કઈ છે આપણે કેવી રીતે શોધવી એ આપણે જોઈશું. તો સૌપ્રથમ 3 સંખ્યાઓની સરાસરી. તો કુલ સંખ્યા કેવી રીતના શોધાય? તો 12 ને 3 વડે ગુણી દેવાના. તો 12 તરી 36. તો કુલ સંખ્યા કેટલી થાય? 36. હવે 2 સંખ્યાઓનો અનુક્રમ આપે છે તો 2 સંખ્યાને સરવાળો. તો આ 2 સંખ્યાનો સરવાળો કેટલો થાય? 13 વત્તા 15 બરાબર 28 થાય. તો તમને કુલ સંખ્યા મળી ગઈ કે કુલ સંખ્યા આટલી થશે સરવાળો, અને 2 સંખ્યાઓનો સરવાળો 28 થાય. તો ત્રીજી સંખ્યા કઈ? તો આપણે ત્રીજી સંખ્યા શોધવા માટે શું કરવાનું કે આપણે જે કુલ સંખ્યા 36 છે એમાંથી કેટલા બાદ કરવાના? 36 ઓછા 28. તો 36 માંથી 28 આપણે બાદ કરીએ તો બાળકો આપણો જવાબ આવશે 8. તો ત્રીજી જે સંખ્યા ખરી એ બાળકો આપણી કઈ હશે? 8 હશે. તો આ રીતે જવા નવોદયની અંદર આવા ઘણા બધા અટપટા દાખલા પૂછાય છે.